સાવલી ડેસર તાલુકા પ્રાથમિક શિક્ષકોની ક્રેડિટ સોસાયટીની 68મી સાધારણ સભા યોજાઈ। સાવલી ડેસર તાલુકાના પ્રાથમિક શિક્ષકો દ્વારા સંચાલિત કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડની વર્ષ 2025-26ની 68મી સાધારણ સભા યોજાઈ હતી। સભામાં સોસાયટીનો વાર્ષિક અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો, જેને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી। આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે સ્થાનિક ધારાસભ્ય કેતન ઇનામદાર ઉપસ્થિત રહ્યા હતા। સભા દરમિયાન સોસાયટીની કામગીરી તેમજ શિક્ષકો સાથે જોડાયેલા વિવિધ મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી। કાર્યક્રમમાં તાજેતરમાં નિવૃત્ત થયેલા શિક્ષકોનું શાલ ઓઢાડી અને શ્રીફળ આપી સન્માન કરવામાં આવ્યું હતું। સાથે જ ચાલુ વર્ષે વિવિધ પરીક્ષાઓમાં સારા ગુણ મેળવી ઉત્તીર્ણ થયેલા શિક્ષકોના તેજસ્વી બાળકોને સ્મૃતિચિહ્ન આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। સાધારણ સભામાં તાલુકાના પ્રાથમિક શિક્ષકો ઉપરાંત મંડળીના તાલુકા અને જિલ્લા કક્ષાના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા। શિક્ષકોની એકતા, સહકાર અને સોસાયટીની કામગીરીને વધુ મજબૂત બનાવવાના સંકલ્પ સાથે કાર્યક્રમ પૂર્ણ થયો હતો। આજે તારીખ 8ના રોજ સાવલી ડેસર તાલુકાના પ્રાથમિક શિક્ષકોની ક્રેડિટ સોસાયટીની વાર્ષિક સાધારણ સભા રાખવામાં આવી હતી। આ સાધારણ સભાની અંદર સાવલીના લોકલાડીલા ધારાસભ્ય આદરણીય શ્રી કેતનભાઈ ઇનામદાર ઉપસ્થિત રહી અને મંડળી અને શિક્ષક સભાસદોને પ્રોત્સાહિત કર્યા હતા। દર વર્ષે અમારી મંડળીની અંદર સમગ્ર વર્ષ દરમિયાન થતા વાર્ષિક જે હિસાબો છે એનું વંચાણાલય અને એની બહાલી લેવામાં આવતી હોય છે। દર વર્ષે અમારી વચ્ચેથી જે શિક્ષક મિત્રો નિવૃત્ત થતા હોય છે એ શિક્ષકોનું પણ અમે સન્માન કરતા હોય છે અને જે શિક્ષક મિત્રોના બાળકો ધોરણ 10 અને 12ની અંદર પાસ થતા હોય છે એ બાળકોને પણ પ્રોત્સાહિત કરી અને મંડળી તરફથી કરવામાં આવે છે। સાથે સાથે જે સભાસદ મિત્રો મૈયત થયા હોય છે એમના પરિવારને પણ લગભગ 9 લાખ રૂપિયા જેટલી રકમની મદદ કરી અને એમના પરિવારને પણ મદદરૂપ થવા માટે મંડળી તરફથી કરવામાં આવતી હોય છે। આપનું નામ? રણજીતસિંહ પરમાર, પ્રમુખ સાવલી ડેસર તાલુકા ક્રેડિટ સોસાયટી।